આ વખતે દશેરાની અંદર એવું છે કે જે પહેલાં ગયા વર્ષે બેસનનો ભાવ 80 રૂપિયા કિલો હતો ને આ વખતે 105 રૂપિયા છે. પ્લસ એની અંદર એવું છે કે આ ફાફડાના કારીગર બાંસવાળા સાઈડથી બહુ આવે છે, તો એ લોકોની પહેલાં મજૂરી 70 રૂપિયા કિલો ચાલતી હતી ને આ વખતે એ લોકોની 90 થી 100 રૂપિયા કિલો મજૂરી છે. અમે લોકો 3 દિવસથી આની તૈયારી કરીએ છીએ, ત્યારે અમે આ ગ્રાહકોને પહોંચી વળીએ, નહીં તો આ સેમ ડે તૈયારી કરવા જઈએ તો આ પહોંચી ના વરાય. અંદાજે અમે લોકો 500 થી 700 કિલો ફાફડા વેચીએ છીએ અને 200-250 કિલો જલેબી વેચીએ છીએ. આ વખતે ભાવમાં 20-30 રૂપિયાનો વધારો છે. અમારા ત્યાં રિઝનેબલ રેટ છે ને ગ્રાહકોને અમે એકદમ સંતોષકારક ભાવમાં વસ્તુ વેચીએ છીએ. 400 રૂપિયા કિલો ફાફડા અને 200 રૂપિયા કિલો તેલની જલેબી વેચીએ છીએ. અને હું છેલ્લા 35 વર્ષથી અહીં નિઝામપુરામાં ધંધો કરું છું. એક જ જગ્યા ગ્રાહકને મારો બહુ સારો રિસ્પોન્સ છે. ગ્રાહકને એક વસ્તુ ખાસ ધ્યાનમાં છે કે ત્યાં ક્વોલિટી અને સારી આઇટમ મળે છે. આ મેનેજમેન્ટ માટે અમે લોકો 20 છોકરાઓ મૂકી રાખીએ છીએ અને ત્યાં 2-3 જણ અમે પેકિંગ કરતા હોય એ લોકો પેકિંગ કરીને અહીં માલ લઈ આવે છે. વડોદરા શહેરની અંદર મારા અંદાજ પ્રમાણે ખાલી વડોદરા શહેરની અંદર 50 થી 60 કરોડ રૂપિયાના જલેબી ફાફડા વેચાય છે. મારો પરિચય કૈલાસભાઈ અગ્રવાલ. હું છેલ્લા 35 વર્ષથી નિઝામપુરામાં છું.